जय। सिर्फ हंगामा खड़ा करना हमारी आदत नहीं, सिर्फ हंगामा खड़ा करना हमारी आदत नहीं। सारी कोशिश यही है कि ये सूरत बदलनी चाहिए અને એ सूरत એટલે પરસોત્તમભાઈ રૂપાલા, બીજી કોઈ નહીં ભાઈ, બીજું કઈ ખપતું નથી અને ખપે નહીં, કારણ કે કહેવાય ને કે હાવત બગડે તો જંગલ તતડે અને બાપુ બગડે તો 52 ગામ પપડે। એટલે આપણે તો હમણાં અહીંયાથી કીધું એમ કે આપણા માટે તો શુભ અવસર આવ્યો છે અને એ અવસર એ પરસોત્તમભાઈ રૂપાલાએ આપ્યો છે, એટલે એ અવસર માટે આપણે તાલીઓથી વધાવી લઈએ। આ એટલા માટે તાલીઓ કેમ કે આપણને એક કરવાનું કામ એ એક એના નિવેદને કર્યું છે અને નિવેદન એ જીભેથી નીકળતું હોય છે ને જીભે એ સરસ્વતી બિરાજમાન હોય છે। આ સરસ્વતી આપણને મોકો આપ્યો છે કે આપણે બધા હવે એક થઈ અને આગળની જે લડાઈ છે લડીએ। ત્યારે આજે કોણ સાથે છે, કોણ સામે છે, કોણ આપણું છે, કોણ પારકું છે, એનો સમય એ આજ છે, કારણ કે પછી તો જ ખબર પડે કે મુસીબતમાં કોણ સાથ આપે છે, કોણ જયચંદ, કોણ શકુની, કોણ ધૃતરાષ્ટ્ર, એ અત્યારે જ ખબર પડે। અને અમારા પીટી કાકા કે ને કે જયચંદ, હું જયચંદ કહેતો જ નથી, હું તો શકુની જ કહું બધાને, કારણ કે શકુની એટલા માટે કારણ કે એવા કાવા દાવા રમે કે આ જે દાવા દાવાઓ છે, જે દાવપેચો છે, જે ષડયંત્રો છે, એ ષડયંત્રો જાણી જોઈને ક્યાંક આપણામાં જ રહીને એ ફૂટ પાડવાના ધંધા કરે। એક બહુ સારી વાત છે કે જ્યારે આપણો જ કુળનો કે આપણા જ વંશનો જ્યારે દુશ્મન સાથે ભળી જાય ને ત્યારે વિનાશ થાય। એક કુહાડી એ જંગલમાં આવી અને એ કુહાડી જયારે જંગલમાં આવી ત્યારે આખું જંગલ દાંત કાઢતું હતું કે આ કુહાડી શું કરી શકવાની। ત્યારે એ કુહાડીને પૂછ્યું કે તું શું કરી શકીશ, તો કે આખું જંગલ ખતમ કરી નાખીશ, તો બધા દાંત કાઢતા હતા। તો એમાંથી એક લાકડું એનો હાથો બન્યું અને એનો હાથો બની અને આખો જંગલનો સત્યાનાશ કરી નાખ્યો। એમ આપણા સમાજમાં પણ ઘણા હાથા બનવા વાળા છે, ઘણા ખંભો બનવા વાળા છે। એ મબમમાં ઈશારો સમજી જાય કે કોણ હાથો બને અને કોણ ખંભો બને। અને સાહેબે જે વાત કરી વાત સાથે હું સહમત છું કે અશ્વમેઘનો ઘોડો છે, આની ઉપર કોઈ લગામ નથી અને આનો કોઈ સારથી નથી, એટલે કોઈ બાપ બનવાની કોશિશ ન કરે। આ ઘોડો એ અશ્વમેઘનો ઘોડો છે અને આનો રથી, આનો મહારથી એક ક્ષત્રાણીઓ છે, આનો રથી અને આનો મહારથી એક ક્ષત્રિય સમાજનો એક યુવાન છે। એટલે આ જે આંદોલન જે થઈ રહ્યું છે એમાં મને એક મારા મિત્ર પૂછતા હતા, ગઈકાલે ટીવી મીડિયામાં ન્યૂઝ આવ્યા કે પરસોત્તમ રૂપાલાભાઈએ રાજકોટનું પોતાનું ઘર ખાલી કર્યું, તો તમારું શું કહેવું છે? એટલે મારા મિત્રએ જવાબ આપ્યો કે રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જવું ગમતું નથી, એટલે ટિકિટ આપવી ગમતી નથી, રસિયા રૂપાળાને ટિકિટ આપવી જતી કરવી ગમતી નથી। પણ માય ડિયર પરસોત્તમ રૂપાલા સાહેબ, आंडू पांडू गांडू समझा था क्या सोचा था? क्षत्रिय समाज कुछ नहीं करेगा। अरे गलत, जब तक तोड़ेगा नहीं तब तक छोड़ेगा नहीं। ક્ષત્રિય સમાજ છે, પોતાની અસ્મિતા ઉપર વાત આવે અને વાત જયારે રોટી બેટી ઉપર આવે ત્યારે કહી દેવા માંગીએ છીએ કે કોઈ પણ જગ્યાએ રોટી બેટીના વ્યવહાર એ કર્યા નથી અંગ્રેજો સાથે, અમે એક જ વ્યવહાર કર્યો છે ભાઈ, માથા દેવાનો ને માથા લેવાનો, બીજો એક કઈ નહીં। હજી સુધી સાંજમાં સમજાવીએ છીએ, રૂપાલા સાહેબ સમજી જાજો, બાકી ભાનમાં લેતા અમને આવડે છે।
અને વાર પણ નહીં લાગે. અહીંયા કહેવામાં આવી રહ્યું છે કે 92 સંસ્થાના અગ્રણીઓ ઉપસ્થિત થયા, ત્યારે હું એક નાનું સજેશન પણ આપવા માંગુ છું કે હવે આપણે તમામ તાલુકે તમામ જિલ્લા આવેદનપત્રો આપી દીધા છે. એ આવેદનપત્રો જ્યારે અપાઈ ગયા છે ત્યારબાદ મારી એક વિનંતી છે કે હવે તમામ તાલુકા પોલીસ સ્ટેશન, જિલ્લા પોલીસ સ્ટેશનમાં આપણે એફઆઈઆર નોંધાવીએ, અને એ પણ પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ. કેમ? કારણ કે માનહાનિ થઈ છે, ડિફોર્મેશનનો કેસ એ આપણે બધા જ કરી શકીએ, કારણ કે એને મહિલાઓનું અપમાન કર્યું છે, અને આ મહિલાઓનું જ્યારે અપમાન થયું હોય ત્યારે આપણી પણ જવાબદારી બને છે કે આપણે આગળ આવી અને આઈપીસી ઇન્ડિયન પિનલ કોડની અંદર જે આપણે જોગવાઈ છે એ અંતર્ગત આપણે એની પર ડિફોર્મેશનની ફરિયાદ કરીએ. એટલે જે રીતે પદ્મિનીભાઈ વાત કરીને કે રેલી નથી, એ રેલી નથી, એ રેલો છે, અને એ પરસોત્તમભાઈ રૂપાલાના પગને તળિયે આવેલો છે. અને આ રેલો ફક્ત પરસોત્તમભાઈ રૂપાલાને નહીં, એ ભારતીય જનતા પાર્ટીને પણ લઈને ડૂબશે. મને હમણાં અહીંયા કહેવામાં આવ્યું કે બાપુ થોડુંક પોચું બોલજો, ધીરું બોલજો. એટલે મેં કીધું ભાઈ, હવે જેની સામે યુદ્ધના મંડાણ થઈ જ ગયા હોય અને જેને ટિકિટ આપી હોય તો એમાં ભારતીય જનતા પાર્ટીનું નામ લેવામાં વાંધો શું? કેમ કે અલ્ટિમેટલી તો એ દેખાડે છે ને કે ડાયરેક્ટ ઓર ઇનડાયરેક્ટ એની સહમતિ છે એટલે ટિકિટ આપી, નકર ટિકિટ પાછી ખેંચી શકતા હતા. એટલે એક પણ ક્યાંક એવું માને છે કે ક્ષત્રિય સમાજે એ રોટી બેટીના વ્યવહાર કર્યા, તો અમે એના વિરોધમાં છીએ. એટલે આ જે લડાઈ છે એ લડાઈ ચોક્કસપણે લડવામાં આવશે. અને જે અહીંયાથી એક વિનંતીના ભાગરૂપે એક નાનું કમતું સૂચન કે 562 જે દેશી રજવાડાઓ છે એ દેશી રજવાડાઓને પણ આપણે પત્ર વ્યવહાર કરીએ, તેની સાથે સાથે જે લોકો જે ભાષામાં સમજે છે તો એને પણ એની ભાષામાં જવાબ આપીએ. જેમ કે જે લોકો હિન્દુત્વની વાત કરે છે, જે લોકો ભગવા રંગની વાત કરે છે, તો આપણે આપણા ધર્મગુરુ પાસે, આપણે આપણા સાધુ સંતો પાસે શા માટે ન જઈએ? આપણે પણ સાધુ સંતો પાસે જઈએ. અને જે આ સોમનાથની ધજા ફરકે છે, દ્વારકાની ધજા ફરકે છે, કે અંબાજીની ધજા ફરકે છે, એ ધજા, આ હિન્દુત્વ એ આપણા લોહી ઉપર ઊભું છે. તો આપણે એટલી તો કહી શકીએ ને કે આપણા ધર્મગુરુઓને કે આપણે આપણી વાત મૂકીએ. कल कोई छोटी सी घटना हो गई थी, कई सारे लोगों ने बोला, सुबह रात तक फोन आ रहे थे, क्या हो गया, बहुत जबरदस्त हंगामा हो गया, आपको पकड़ लिया. पकड़ी जोड़ो मन ध्यान को नहीं, ये मन पहली बार लेट जा लाग रहे. 18 साल में कितनी बार इस समाज के लिए कितनी रातें जेल में काटी है, कभी गिनती करी नहीं, और गिनती करता तो यहां आता नहीं. सीधा सा है, जब तक उनको, उस व्यक्ति को यह समझ में नहीं आता कि हमारी क्षत्राणियां जो अंतिम कदम है, जो है वो करने को तैयार है, और हम अभी भी गर्व से सर ऊपर करके खड़े हैं, तो शर्म है, अपने धिक्कार है, अपने अस्तित्व पर, हमारे होने पर कि हम क्षत्रिय हैं. हमारे लिए बहुत बड़ी शर्म की बात है. तब मुझे यह आना पड़ा कि वहां पे हमारी जरूरत है. आज गुजरात चलो, गुजरात की बहन बेटियां, उनके चरित्र पर, मेरी माता बहनों के चरित्र पर कोई दाग बताए, उससे पहले उसकी जबान काट ले. ये हमारा वहां सीधा वो होना चाहिए था. हम लोग इंतजार कर रहे हैं, अहिंसात्मक करेंगे, हो सकता है ये गांधी की धरती है, पर ये महाराणा प्रताप, पृथ्वीराज चौहान की धरती भी नहीं है. हमें ईंट का जवाब पत्थर से देना आता है. वो जो जिस भाषा में समझेंगे, उस भाषा में समझाने की औकात हमारी है. हम उस झालामान, महाराणा प्रताप, पृथ्वीराज चौहान, दुर्गादास राठौड़ की संतान है. 17 बार गौरी को माफ किया, उनका एक बार चला. महाराणा प्रताप की आंख निकाल ली गई. 4 बार से 24 गज अंगुलष्ट प्रमाण, और ताऊ पर सुल्तान है मत चूके चौहान. 34वीं पीढ़ी से आता हूं, पृथ्वीराज चौहान की आंख फोड़ लेगा तो भी बदला लेंगे. कल पत्रकार बंधु बोल रहे थे, एक लाइव में था कि अभी भी अब 3 बार माफी मांग ली उसने,
अकड़ काय की है? बात बहन बेटी के चरित्र की है, तुम अकड़ की पूछ रहे हो? अकड़ में और पश्चाताप में, अकड़ में और स्वाभिमान में, अकड़ में और सम्मान में तुम्हें फर्क समझ में नहीं आता? अगर बात मेरे सम्मान की होती, कल मेरी टोपी उछाल दी गई प्रशासन के द्वारा, अगर यही टोपी किसी सिख समुदाय की होती तो इस देश में क्या आग लग रही होती? हम में आज भी निष्पक्षता है, सरलता है कि टोपी उछलने के बाद भी उसको मुद्दा नहीं बनाया। क्षत्रिय समाज की आपने पगड़ी उछाल दी, मुद्दा नहीं बनाया। पर चाहे पद्मावती की बात हो और चाहे हमारी बहन बेटियों के अंग्रेजों को देने की बात हो, अगर मेरी बहन बेटियों के चरित्र पर कोई अंगुली उठाएगा, बाकायदा मुंह तोड़ जवाब दिया जाएगा। कोई माफी नहीं होगी, कोई माफी नहीं होगी। कल हम लोग गए मेरी उन माताओं को समझाने जो जौहर व्रत लेके बैठी हुई थी। अभी आपके ये भाई जिंदा है, आपका ये पुत्र जिंदा है। जौहर तब लिया जाता है जब अपने घर में कोई मर्द नाम की कोई चीज ना बची हो। साके में हर एक व्यक्ति, बच्चा बच्चा अपना सर का बलिदान दे चुका हो। सर कटे धड़ लड़े, उसके बाद की कहानी जौहर है। आपको ये करने की जरूरत नहीं है। अभी तो केवल गुजरात के कुछ क्षेत्र का क्षत्रिय खड़ा हुआ है, और कल के बाद आप देखा होगा, कल राजस्थान में, एमपी में, गुजरात, अलग अलग, महाराष्ट्र में राजनाथ सिंह जी आज 2-3 घंटे राजस्थान जयपुर में पहुंचे। कल की घटना के बाद वहां 5-7 अलग अलग संस्थाओं ने ज्ञापन दिया कि महिपाल सिंह को और जो भी पदाधिकारी पकड़े उनको छोड़ो, नहीं तो यह आंदोलन यहां भी होगा। राजनाथ सिंह जी पहुंच गए आज दोपहर में। समझ रहे इसका मतलब क्या है? इसकी ताकत समझ रहे हैं हम लोग। यह मुद्दा अगर पूरे देश में गया, मैं सही बता रहा हूं, अभी कोई बोल भी रहा था कि इस प्रोग्राम के लिए जो आदमी इकट्ठा हो रहे हैं, लोग बोल रहे हैं कि साहब ये तो कांग्रेस समर्थित है। मैं चौहान वंश से हूं, पृथ्वीराज चौहान की 34वीं पीढ़ी से हूं। मां आशापुरा की सौगंध खा के बोल रहा हूं, आज तक कांग्रेस को वोट नहीं दिया, बीजेपी का पक्का वोटर हूं। पर इस तरीके से अगर तुम जबरन धर्मांतरण कराओगे, तुम्हें वोट तो बहुत दूर की बात है, जहां से आए थे वहां भेजने की औकात भी हमारी है। ये बोल रहे हैं 400 पर, मैं बोल रहा हूं अब की बार पार्लियामेंट के बाहर। एक नारा अपन देंगे, और ये वो अगर 5 दिन 2 दिन जो भी कोई अल्टीमेटम है, उसमें पुरुषोत्तम रूपाला, नाम तो इसका पुरुषोत्तम न, ये असली में पुरुष खत्म है। पुरुषोत्तम नहीं हो सकता, पुरुषोत्तम भगवान श्री राम का नाम है, उनकी उपाधि है। ये खत्म व्यक्ति, पुरुष खत्म, जो महिलाओं की इज्जत करना नहीं जानता, अगर उसकी टिकट वापस नहीं ली गई तो एक नारा 2008 में मुझे, 2017 में मुझे पकड़ा गया था, 48 दिन की जेल काटी थी। और आपको मालूम हो तो 3 राज्यों की सरकार गई थी, राजस्थान, मध्य प्रदेश और छत्तीसगढ़। मैंने कल प्रशासन को बोला भी था, मन का तुम गलत आदमियों को पकड़ रहे हो भाई, तुम्हारे लिए 2-3 घंटे ऐसे होगा, डिटेन करके बिठाएंगे, पर 2-3 घंटे में कहां कहां आग लगेगी तुम्हें समझ में नहीं आएगा। तो वो हकीकत में ही जानता नहीं था। उसने फिर वो फीडबैक लिया, फिर मालूम करा, फिर उसने पूछा, जिज्ञासा हो गई क्या क्या। मेरे को, मैं पिछली बार जब लास्ट पकड़ा गया था तो 3 स्टेट की सरकार चली गई थी।
और मुट्ठी भर बाजरे के लिए दिल्ली की सल्तनत अगर तुम खो रहे हो ना, तो तुम्हारे से बड़ा मूर्ख है नहीं कोई। एक रूपाला के लिए दिल्ली की राजगद्दी को अगर तुम दाव पे लगा रहे हो, मैं बोल रहा हूं रूपाला को मसल देंगे। कहां कहां जाएगी सीटें समझ में नहीं आएगी। 25 की 25 देते थे और एक नारा दिया था 2017-18 में। क्या दिया था? एक बार दोहराऊंगा और आपको थोड़ा आवाज तेज करना, क्योंकि मुझे मालूम है काल लगा के सुन रहे हैं मोदी जी, और आपकी कसम मोदी जी आपसे बेर नहीं है, पर रूपाला तेरी खेर नहीं है भैया। अमित शाह जी और मोदी जी, मुझे मालूम है, मैं जहां तक समझता हूं और मेरी जो समझ है, इतनी गहराई से इस मीटिंग को देख रहे होंगे, तो मैं बोलना चाह रहा हूं भाई मोदी जी देख रहे हो तो कमल का फूल जोर से लगाओ एक बार, कमल का फूल। दोनों हाथ उठाओ ऊपर उठा के, कमल का फूल, कमल का फूल। ये नारा आपके लिए नहीं है मोदी जी, ना अमित शाह के लिए। पर अगर ऐसे बंदरों को आप ये रेवड़ियां बांटोगे, हम बर्दाश्त नहीं करेंगे, हम बर्दाश्त नहीं करेंगे। आपने छोड़ दिया अशोक वन में उनको। आप सबको केवल एक चीज बोलना चाह रहा हूं, थकने की जरूरत नहीं है। अभी तो केवल अंगड़ाई है, अभी तो केवल अंगड़ाई है, आगे बहुत साथ है कि नहीं है? खाने की जल्दी तो नहीं है, क्योंकि मुझे टाइम बोला वो दिया नहीं है अभी तक। मैं हकीकत में मेरे प्रदेश अध्यक्ष की तरह मैं वक्ता नहीं हूं, मैं तो मन की बात बोलता हूं। आज तक मैंने कभी स्क्रिप्ट लिखी नहीं है, ना मैंने कभी कोई पढ़ा है कोई पेपर कि मुझे क्या बोलना है। मुझे तो वही बोलना है जो मेरे मन में है, मुझे वो बोलना है जो सच्चाई है, मुझे वो बोलना है जो आम राजपूत के हकीकत में जो स्वाभिमान से खड़ा है वो क्या सोचता है। मैं आम राजपूत परिवार से आता हूं, मैं कोई राजनीतिक परिवार से नहीं आता। मैं कच्चे घरों का राजपूत हूं, कच्चे चूल्हों का राजपूत हूं। और मैं एक चीज और बोलना चाह रहा हूं, जब जब ये रजवाड़ों पे बात आती है, मेरी आम घरों की महिलाएं, ये क्षत्राणियां, ये आम राजपूत जो 2 समय की रोटी के लिए कहीं ना कहीं कोई खेती किसानी कर रहा है, कहीं ना कोई मजदूरी कर रहा है, वो तो रोड पे होता है। और 2, 4, 5 रजवाड़ों को अलावा वो 500 रजवाड़े कहां चले जाते हैं? वो जो रॉयल्टी खा रहे हैं महाराणा प्रताप के नाम की, पृथ्वीराज चौहान के नाम की, वो वीर दुर्गादास राठौड़ के नाम की, वो लोग कहां चले जाते हैं? जब एमपी एमएलए की टिकट की बात आती है तो उठा के आप किसी रॉयल फैमिली को दे दोगे। आम राजपूत कहीं ना कहीं ठगा सा महसूस करता है कि 5 टिकट देनी थी, अरे 4 तो ते बंद दिया है, बांके घर भी गुंजाई जमाऊं तो। अब उनके घर किलों के गेट से निकलने के लिए हाथी चाहिए। भाई हाथी हमारे पास है नहीं, हमारे पास तो बकरी है, वो तोड़ नहीं पाएगा वो दरवाजा। मैं सही बता रहा हूं, आज भी हम लोग केवल सैनिक थे। पहले कभी हम लोगों ने कभी यहां राज नहीं किया। सामंतवाद के नाम पे आज 80 साल बाद भी आप लोग टॉर्चर हो रहे होते हर दिन कि राजपूतों ने राज किया, राजपूतों ने ये किया, फलान किया, ढीकड़ किया। हम तो सेना में केवल रक्त बहाने का काम करते थे, पहले भी सैनिक थे और आज भी सैनिक है। आज भी उन रजवाड़ों के लिए लड़ रहे हैं जो खुद कभी सड़कों में नहीं आते। मैं इस मंच के माध्यम से बोलना चाह रहा हूं, आपसे प्रेम है तभी तो आपकी लड़ाई लड़ रहे हैं, पर आप तो हमारे प्रेम को समझो, आप तो हमारे साथ को समझो, आप हमारे इस समर्पण को क्यों नहीं समझते? आज जब सब कुछ एकजुटता की जरूरत है, अगर 5 रजवाड़े भी आज अगर इस मंच पे होते और एक लाइन भी बोलते कि मैं यहाँ फलान रॉयल फैमिली से हूं, मैं ढीकड़ रॉयल फैमिली से हूं, मैं वहां के गढ़ किले से हूं, मैं उस दरबार से हूं, तो ताकत जाती कि नहीं जाती? आपको मालूम हो तो स्टैच्यू ऑफ यूनिटी बनी थी यहां पर सरदार वल्लभ भाई पटेल की। मुझे कोई दिक्कत नहीं है, सरदार वल्लभ भाई पटेल के चरणों में नमन है। पर क्या 564-65 रियासतें जिन राजाओं ने दान दी, उनके नीचे 6-6 फुट की मूर्ति नहीं लग सकती थी? नीचे लग सकती थी।
3,500 करोड़ खर्च हुए, 500 करोड़ और हो जाते, 1-1 करोड़ में एक मूर्ति तो मरी जाती, बन जाती कि नहीं बन जाती? पूरे देश को मंजूरी मिली। नरेंद्र मोदी जी ने खुद ने बोला, अनाउंस किया कि हम बनाएंगे म्यूजियम। 2016-17 की बात है। मैं यही वो मांग करके गया था, बाकायदा मंजूरी दी, पर बना आज तक नहीं। क्यों नहीं बना? क्योंकि जिनके बुजुर्गों की, जिनके बाप दादाओं की मूर्तियां लगनी है, वो तो वहां चरणों में पड़े हैं। मूर्तियां कहां से लगेगी भाई? आप और मैं डिमांड कर रहे हैं मूर्ति की। सबसे बड़ी गलतफहमी, सबसे बड़ी दिक्कत कि जो लड़ने वाली कौम थी, जो जिनके पास अस्त्र शस्त्र थे, आप लोग समर्पण हो गए, समर्पित हो गए। किसी भी व्यक्ति को अगर कोई किसी को साथ देना है तो समर्थन दीजिए, समर्पण की मुद्रा में नहीं। आपके पास जो भी कोई बंदूक थी, कोई धनुष था, कोई गदा थी, कोई तलवार थी, आप लोगों ने उन पॉलिटिकल पार्टियों के कदमों में रखकर समर्पण कर दिया। इसीलिए आपका और मेरा यह हाल है। अगर हम समर्थक होते और अपने जो भी अस्त्र शस्त्र थे लेके उनके पीछे खड़े होते, तो उनको भी डर लगता कि इनके हथियार इनके पास है, ये लड़ने में सक्षम है और कभी भी अपना समर्थन ले सकते हैं। जैसे भी भाई शेर सिंह ने बोला, बहुत अच्छी बात बताई इन्होंने, पर यह बात इनकी अभी समझ में नहीं आएगी। ये बात आएगी जब इनके हाथ से सब कुछ चला जाएगा। 15-20 साल बाद में जब आप और मैं बुढ़े हो जाएंगे और बोला नहीं जाएगा, जब आपसे पूछने आएंगे बताओ क्या बोल रहे थे, कि भैया बोलने के लिए हमारे पास कुछ नहीं है। अच्छी बात बोलिए, सही बता रहा हूं, पर बैठे बैठे बोर हो जाते हैं अच्छी बातों से। तीर तलवार की बात चलती है, खून 5 गुना तेजी से बहने लग जाता है। जैसे कोई एजुकेशन की बात आती है, अरे यार क्या चालू कर दिया। तो मैं तो देखो तीर तलवार वाले आदमी हूं, एजुकेशन वाला कम हो, कोई फर्क नहीं पड़ता। लड़ेंगे, लड़ेंगे कि नहीं लड़ेंगे? लड़ेंगे। तो अगला ये महासमर, ये स्वाभिमान सम्मेलन क्या राजकोट की धरती पे वापस से नहीं हो? मैं बोल रहा हूं, हो कि नहीं हो? हो कि नहीं हो? और यहां जो भी 40-50 हजार लोग बैठे हैं, क्या 5-5 लोग लाने में सक्षम है? सक्षम है क्या? हाथ ऊपर करके कसम खाओ एक बार भगवती की, सक्षम है क्या? मां भगवती कसम लाएंगे 5 आदमी। कब लेके आए राजकोट में? कौन सी तारीख? 9 तारीख या 10 तारीख? 9 या 10? क्योंकि 12 को तो रामलीला खत्म हो जाएगी। आपके पास दिन है, 2-3 दिन की ज्यादा दिन नहीं है। और अगर ये राजकोट से भी नहीं माने तो क्या करेंगे? राजकोट से भी नहीं माने तो क्या करेंगे? પદ્મિનીબા વાળાને કે આ સભાને સંબોધે. જય માતાજી, જય ભવાની, જય માં ખોડિયાર, જય માં કરણી. રૂપાલાભાઈએ જે સત્તા ઉપર છે અને જે અભદ્ર ટિપ્પણી કરી છે, એની માફી તો આજે પણ ન હોય, કાલે પણ ન હોય. સમાધાન તો સમાધાન ફક્ત ટિકિટ રદ કરે. તો રૂપાલાભાઈ, આપ તો જોતા જશો કે કાલે આપણે રાજકોટમાં મહારેલી હતી, તો એ રેલી હતી, રેલો હજી બાકી છે. હજી ટિકિટ રદ નહીં કરે અને પોતે સમજી જાય કે મેં કયા બહેનોનું નામ લીધું છે, જે અમારા સાવજો છે ને, આ સાવજો જેને લીલા માથા દઈ દીધા છે, ઈ બેનું દીકરીનું નામ લીધું છે, તો પોતે સમજી જાય, રાજીનામું આપી દે તો સારું છે. આ તો હજી ટ્રેલર છે, મૂવી હજી બાકી છે અને મૂવી પણ સુપર હિટ જવાની છે. બીજું, ક્ષત્રિય સમાજ કોઈ દિવસ બે ભાગલા પડ્યા નથી, પડશે પણ નહીં. અને ક્ષત્રિય સમાજ એક છે અને એક રહેવાનો છે. વધારે નહીં
બોલું. અહીં જે પણ પધારેલા મહાનુભાવો છે બધાને મારા જય માતાજી. એ પણ કહી દઈશ કે હજી પણ હું અનશન ઉપર જ છું. જ્યાં સુધી રૂપાલાભાઈની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી હું અન્નનો એક પણ દાણો લઈશ નહીં. જય માતાજી. મારો તો શું આપણે એમ ભાષણ આવડતું નથી, જે પોઈન્ટ ઉપર આવું. આપણે શરમ આવી જોઈએ કે બહેનોને આપણે કોઈ ઉમરા ઘરને ઉમરાની બહાર નથી રહ્યું. મને લોહી એટલું ઉકળે છે કે આમને રોડ ઉપર આવવું પડે. હું તો એમ કહું છું કે બધા કામ ધંધો મૂકીને 5 દી જ્યાં લગી ટિકિટ એની રદ ના થાય ત્યાં લગી કામ ધંધો મૂકીને સ્વાભિમાન ઈ જ આપણી કમાણી, ઈ જ આપણી કમાણી છે કે અત્યારે પૈસા એક બાજુ મૂકો, કમાવાનું એક બાજુ મૂકો, અને આપણી કમાણી આપણે અત્યારે સ્વાભિમાનની લડાઈ છે ને આપણે એની ટિકિટ રદ થાય ઈ જ આપણો વિજય ને ઈ જ આપણી કમાણી. કાલે અમને ને મહિપાલસિંહ મકરાણા સાહેબને બેને ધરપકડ કરી, ખાલી બહેનોને મળવા ગયા હતા. એમાં કે બેનને મળવું હોય તો રજા લેવી પડે. એટલે મેં કીધું બહેનોને મળવામાં રજા કઈ રીતની? એટલે દબાવવાની કોશિશ કરે છે, પણ અમને ખબર નથી કે સ્પ્રિંગ જેટલી દબાવો એટલી વધારે ઉછળે. અને કાલે મારા ઘરે આજે લગભગ કાલે મારા ઘરે પોલીસ મોકલી. મેં કીધું અમે તો મનથી જયારે નીકળ્યો ને હું આંદોલન માટે ત્યારે મનમાં નક્કી જ કર્યું હતું કે ક્યાંક એક્સિડન્ટમાં મરી જવું એના કરતા સમાજ માટે મરવું સારું. એટલે મને કોઈ દબાવવાની કોશિશ કરતા નહીં, અને તમારાથી જે થયેલા એમ કરી લેજો. કારણ કે હું રોડ ઉપર આવવા જેવા તૈયાર છું. મિલકત કે કદાચ ગમે એવી તમે કોશિશ કરશો અને પરિણામથી જે બીવે ને એ આંદોલન કરી ના શકે. એટલે બધા ભાઈઓને કહું છું કે પરિણામથી ના બીવો, જે પણ રિઝલ્ટ આવે બરાબર, પરિણામથી બીશું ને ત્યાં લગી રિઝલ્ટ નહીં આવે કે બધા આપણને આમ કરશે કે તેમ કરશે કે ફલાણું કરશે. એકવાર નીકળી પડો કે જે પણ રિઝલ્ટ આવે. મૂળ તો દબાવશે ને, ઈ કોને દબાવશે? મોટા વેપારી કે કોન્ટ્રાક્ટર હશે, કોન્ટ્રાક્ટ હશે કે એને કામ લેવું હશે, જરૂર હશે. હવે આપણે ખેતી કરવી રહી કે આપણું શું જમીન લઈ જશે, શું કરી શકશે? બરાબર, આપણે કોઈની જરૂર જ નથી. અને શું બગાડીએ કે ઉદ્યોગપતિઓને તકલીફ હોય. એ ઉદ્યોગપતિઓ જેટલા છે ને એ જયારે એમના સમાજ ઉપર આવે ત્યારે નીકળી પડે છે રોડ ઉપર. તો આપણે તો ખેતી છે, મિલકત છે, અને કદાચ કરીને શું કરી લે. એટલે મહેરબાની કરીને હું બહેનોને હાથ જોડું છું કે તમે જીવતા છીએ ત્યાં લગી તમે કઈ ના કરો. કોઈ ઓલું ડિગ્રેશન જવર કે એવું કઈ કરો નહીં. અમે જીવતા છીએ જેથી અમે આખા રાજપૂત સમાજ ગુજરાતનો ના રહે ને ત્યારે તમે આગળ પગલું ભરજો. જય માતાજી, જય મા કાળી. ખૂબ ખૂબ આભાર વીર ભદ્રસિંહ.